विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीं निद्रां भगवतीं विष्णुरतलां तेजसप्रभो नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। નરસિંહ મહેતાના શબ્દો છે, જાજા નિદ્રા હું તને વારું, તું છે નારદ ઉતારી રે। અને એક તરફ આપણે જોઈએ છીએ કે જે મોળાકત વ્રત છે, ગૌરી વ્રત છે, નાની ગોરો છે, મોટી ગોરો છે, જગરાતા છે અથવા એકાદશી વ્રતના આધારે આપણે રાત્રિની જાગરણની વ્યવસ્થા જોઈએ છીએ। નવરાત્રિમાં 9 દિવસનું રાત્રિ જાગરણ કરીએ છીએ। ઉપાસિત જે રાત્રિઓ છે એમાં પણ રાત્રિ જાગરણ જોવા મળે છે। અને એનાથી આગળ જો વિચાર કરીએ તો મહાશિવરાત્રિ છે એમાં પણ આપણે રાત્રિ જાગરણ કરીએ છીએ। શરદ પૂર્ણિમા છે એમાં પણ આપણે રાત્રિ જાગરણ કરીએ છીએ અને કૃષ્ણ જન્મોત્સવ વખતે પણ મોડા સમય સુધી રાત્રે જાગીએ છીએ। તો ખરા અર્થમાં આ જાગરણનું મહત્વ આટલું બધું છે ખરા? આયુર્વેદ શાસ્ત્ર હોય કે અન્ય શાસ્ત્રો હોય એ તો બહુ સ્પષ્ટતાથી એમ કહે છે કે યોગ્ય દિનચર્યા હોવી જોઈએ, સમયસર સૂવું, સમયસર જમવું, આ ખૂબ જરૂરી છે। તો આ બધા જે ઉપાસ્યના સમયો છે એમાં જો રાત્રે તમે જાગરણ રાખો છો તો સ્પષ્ટ રૂપે એવું સમજાય છે કે તમે તમારી દિનચર્યામાં હસ્તક્ષેપ કરી રહ્યા છો। ક્યાંક ને ક્યાંક વાત પિત્ત કફને અનબેલેન્સ કરી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક તમારી જે દૈનિક ક્રિયાઓ છે એમાં અવરોધ ઊભા કરી રહ્યા છો। તો કેમ આપણે રાત્રિ જાગરણ કરીએ છીએ? એના પાછળનું કોઈ કારણ છે ખરા? હા છે। ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો આ બધું જ પ્રકૃતિના નિયમો સાથે બંધાયેલું છે અને પ્રકૃતિ જે અવસ્થામાં હોય છે એ દિવસોને જ જાગરણના દિવસો તરીકે રાખવામાં આવેલા છે। અને એ રીતે જ્યારે વિચાર કરવા જઈએ છીએ તો મહાશિવરાત્રિ જે કોસ્મિક કિરણોનો વરસાદ છે અને એ વરસાદના અંદર જ્યારે તમે ગળાડૂબ થવા માટે તૈયાર છો, કરોડરજ્જુને સીધી રાખો છો, ત્યારે જે સપ્તચક્ર છે એ સપ્તચક્ર ઉર્જાવાન થાય છે। અને યોગના સૂત્રોના આધારે જે 114 પ્રકારના ચક્રો છે એ પણ એનર્જેટિક થવાની શરૂઆત કરે છે। તો અહીંયા સીધે સીધું જે રાત્રિ જાગરણ છે એ હસ્તક્ષેપ નથી, એ તપશ્ચર્યા છે। નવરાત્રિનો જે સમય છે એ નવરાત્રિના સમયમાં પણ આપણે રાત્રિ જાગરણ એક ઉપાસનાની દ્રષ્ટિએ કરીએ છીએ અને એ અવરોધક ના થઈ જાય, આપણે નિદ્રાના વશીભૂત ના થઈ જઈએ, કેમ કે સતત આપણે એક દિનચર્યાને ફોલો કરી રહ્યા છીએ તો અવશ્ય એ રાત્રિમાં વિક્ષેપ ઊભી કરી શકે છે આપણા એ સાધનમાં। તો એ સાધનમાંથી સાધ્ય તરફ જવું છે તો એ રાત્રિનું જાગરણ કરવામાં સહયોગ એટલા માટે ભજન છે, કીર્તન છે, નૃત્ય છે, ગરબા છે, રાસ છે કે હિંચ છે, એટલા માટે એ વ્યવસ્થા છે કેમ કે એ કરોડરજ્જુ સીધી રહે અને જાગરણ આપણું એ અવસ્થાએ પહોંચી શકે। તો પછી નાની બાળાઓનું જે ગૌરી વ્રત છે, જયા પાર્વતીજીનું વ્રત છે, એમાં પણ જાગરણ એટલા માટે આવે છે। હા, એના અંદર જે જાગરણ છે એ પણ આપણે સમજી શકીએ છીએ કે આ જાગરણ શબ્દ કેમ આટલો મહત્વનો થઈ જાય છે। ખરેખર તો જાગરણ આ જે ભવસિંધુ છે, ભવાટવી છે, આ જે દરિયો છે, જે માયાનો છે, એમાંથી આપણે જાગૃત રહીશું તો ઈશ્વર તરફ પહોંચી શકીશું, તો ઉત્તમ ગતિ તરફ પહોંચી શકીશું। એટલા માટે શબ્દ જાગરણ છે અને કુંડલીની જાગરણ પણ શબ્દ મળે જ છે, સમજાય છે। તો એ જાગરણ એટલા માટે છે કે જાગ્રત અવસ્થામાં જે તુર્ય અવસ્થા છે, નિદ્રા અવસ્થા છે, એનાથી પરે હટીને જ્યારે આપણે પોતાના સ્વતઃ સ્થાનમાં સ્થિર થઈએ છીએ, એના માટે પ્રયત્ન કરીએ છીએ અને એ સંસ્કાર જો બાળપણથી આપવામાં આવે છે તો એટલે કે બાળકીઓ જે પ્રકૃતિના સાનિધ્યમાં છે, 5 દિવસનું વ્રત છે કે અન્ય સમયનું વ્રત છે કે એક મહિના સુધીનું જે વ્રત છે, એ તમામ વ્રતના આધારે જ્યારે આપણે વિચારીએ તો એ પ્રકૃતિ સાથે તાલમેલ છે। વર્ષા ઋતુના સમયમાં જ્યારે આ વ્રત આવે છે ત્યારે તમે જે કોઈ પણ ખોરાક લીધો છે એમાં મીઠું લીધું નથી, એટલે જે શરીર છે એ શરીર પાચનતંત્રના આધારે એવું સ્પષ્ટ રૂપે તૈયાર થવા લાગે છે। તો સૌથી પહેલાં તમે જ્યારે ઓછો ખોરાક લો છો અથવા સુયોગ્ય ખોરાક લો છો ત્યારે પાચનતંત્રનો સુધારો થાય છે। એનાથી આગળ જ્યારે વિચાર કરવા જઈએ તો જે બોડી છે એ ઓટોફેઝ પ્રક્રિયાની શરૂઆત કરે છે। અને ઓટોફેઝ પ્રક્રિયા શું છે? ઓટોફેઝ પ્રક્રિયા એ છે કે જે શરીર ભૂખ્યું રહે છે, જાગ્રત રહે છે, સતત ચિંતનમાં રહે છે અને સતત એ ભૂખને વશીભૂત ન થતાં તમારું મન જે છે એ ક્રિયા અલગ જગ્યાએ કે કોઈ સાધનામાં વ્યાપ્ત છે, ત્યારે
તમારા હકારાત્મક જે બેક્ટેરિયા છે, જે હકારાત્મક સેલ્સ છે, એ ડેડ સેલ્સને ખાવાનું કામ કરે છે. એટલે કે જે પ્લેટલેટ્સ છે, એ પ્લેટલેટ્સની જે સંખ્યા છે એમાં વૃદ્ધિ થવાની શરૂઆત થાય છે. અને જે કેન્સર કરે એવા જે જીવાણુઓ છે, વિષાણુઓ છે કે અન્ય કોઈ તત્વો છે, એને ખાવાનું અને એને નાશ કરવાનું કામ કરે છે. અને એટલા માટે શરીર છે એ સુયોગ્ય બની જાય છે. મેદસ્વીતા ઘટે છે એ તો સ્વતઃ છે, પણ ઇનબિલ્ડ જે ચેન્જીસ થવા જોઈએ એનામાં સૌથી વધારે પરિવર્તનતા આવે છે. એનાથી આગળ જો વિચાર કરવા જઈએ તો અલુણા રાખ્યા છે એટલે લોહીની શુદ્ધિ થાય છે અને હૃદય સાથે જે બ્લડ પ્રેશર છે કે મધુપ્રમેહ છે એના અંદર બેલેન્સ થવાનું કામ થાય છે. અને જેથી કરીને એ અવસ્થાએ આપણે આવતા નથી કે જેના કારણે થઈને આપણા શરીરના અંદર એ નુકસાન થઈ શકે. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવો છે તો તમારે મીઠાનો ત્યાગ કરવો જ પડશે. અને જ્યારે તમે એવું વિચારો છો કે મીઠા અને ખાંડને આપણે ત્યાગી દઈએ છીએ ત્યારે આપણું શરીર બરાબર ચાલતું નથી, એવી આપણી એક ધારણા બેસી ગઈ છે. પણ આ વ્રત જપ એ સમજાવે છે કે આ પ્રમાણેની ક્રિયા કરવામાં આવે તો શરીર એના માટે પણ એડ ઓન કરવા માટે તૈયાર છે. ત્યાંથી જો આગળ જવા વિચાર કરીએ તો સુપર ડિટોક્સિફિકેશનની શરૂઆત થઈ જાય છે. આપણા શરીરના અંદર જે પાણી ભરાયેલું છે એ ભરાયેલું પાણી છે એ ધીરે ધીરે જો સુયોગ્ય રીતે નીકળે નહીં તો શરીરમાં સોજા વધે છે, જોઈન્ટ્સના અંદર પ્રોબ્લેમ થવાની શરૂઆત થાય છે. અને એ ના થાય એટલા માટે પણ આ વ્યવસ્થા જરૂરી છે. અને એ ચોક્કસ સમયે આવે છે. જેમ કે નવરાત્રિ છે, શરદ ઋતુના નજીક હોય છે, જેના અંદર સૌથી વધારે વિષાક્ત જીવો ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. અને એટલા માટે એ સમયે રાત્રિ જાગરણની જરૂર છે, કેમ કે તમે તમારા શરીરને બેલેન્સ કરી રહ્યા છો. વાત, પિત્ત અને કફને ખરા અર્થમાં એ સમયે બેલેન્સ કરવામાં આવે છે. અને જે નેચરલ વોટરનું બેલેન્સ થાય છે એ નેચરલ વોટર અંદર એવી રીતે વ્યાપ્ત થાય છે કે 70થી 72% જે પાણી તત્વ છે, જળ તત્વ છે, તો એ તત્વ છે એ ક્લીન થવાની શરૂઆત કરે છે. અને આપણું શરીર અંદરથી શુદ્ધ થવાની શરૂઆત થાય છે. યોગશાસ્ત્રના આધારે જો વિચાર કરવા જઈએ તો જે ઓરા કેન્દ્ર આપણા શરીર આજુબાજુમાં રહ્યું છે, જે સમુદ્રમાં આપણે છીએ, જેને અર્ણમ કહેવામાં આવે છે, જે ભેજનો સમુદ્ર છે, એ પણ જળ તત્વ સાથે કનેક્ટેડ છે. જેમ કે ભૂમિ તત્વને જ્યારે તમે તપાસવા માટે જાઓ છો કે પાણી ક્યાં છે અને હાથમાં જો શ્રીફળ રાખેલું છે તો શ્રીફળના અંદર રહેલા જળના અણુઓ જે છે એ ભૂમિના અંદર રહેલા જળના અણુઓ સાથે કનેક્ટ થાય છે અને શ્રીફળ હાથમાં ફરી શકે છે. એ જ રીતે આપણા શરીરના અંદરનું જે જળ તત્વ છે અને વાયુમાં રહેલું જે જળ તત્વ છે અને એ ઓરા કેન્દ્ર પણ જે બનેલું છે એ પણ એ જળ તત્વ અને વાયુ તત્વનું બનેલું છે. તો આ બહારના એ જળ તત્વ સાથે અંદરના જળ તત્વને શુદ્ધ કરી અને ઓરાના કેન્દ્રને શુદ્ધ કરવાનું આ એક સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. અને એટલા માટે રાત્રિ જાગરણની વ્યવસ્થા આપણા ધર્મશાસ્ત્રોમાં, વ્રત વિધિ વિધાનોમાં, નિયમોમાં જોવા મળે છે. આશા કરું છું ખરા અર્થમાં ધર્મના બનાવેલા નિયમોને આપણે જાણી શકીએ, સમજી શકીએ અને એનું પાલન કરીને જે જાણતા નથી એ પણ એનો બેનિફિટ છે એ આપણે મેળવી શકીએ અને જાણીને એ ક્રિયા કરીને પણ સ્વતઃ એનો લાભ લઈ શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.